અમદાવાદમાં મીઠાઈમાં ફૂગ નીકળતા ગ્વાલિયા સ્વીટ્સને સીલ કરવામાં આવ્યું છે. મીઠાઈમાં ફૂગ નીકળી હોવાની મહિલાએ કરી ફરિયાદ. મહિલાએ ઝોમેટો પરથી મંગાવી મીઠાઈ. ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી. વડોદરામાં શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે આરોગ્ય વિભાગની કાર્યવાહી. વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં કરાઈ તપાસ. જે હોટલના નિયમોનો ભંગ થઈ રહ્યો હોય તેને નોટિસ ફટકારાઈ. બાસુંદી કાઠિયાવાડી રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી. બનાસકાંઠામાં ચાંદીપુરાના કેસ બાદ તંત્ર સફાળું જાગ્યું. આદિવાસી વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે કામગીરી કરી. દાંતામાં તાલુકા બ્લોક હેલ્થ કમિટીની બેઠક યોજાઈ, જેમાં 289 શાળાઓ અને 282 આંગણવાડીઓમાં ડસ્ટિંગની કામગીરી કરાઈ. કાચા મકાનોમાં પાવડરનો છંટકાવ પણ કરાયો. આણંદના ઉમરેઠ શહેરમાં રોગચાળો વકર્યો. કાજીવાડ, ખાટકીવાડ, વડા બજારમાં સ્થિતિ વણસતા રોગના કેસમાં ઉછાળો નોંધાયો. માત્ર 2 દિવસમાં 35થી વધુ કેસ આવ્યા. ઝાડા ઉલટીના દર્દીની સંખ્યા વધતા દર્દીઓને બાંકડા પર સારવાર આપવાની ફરજ પડી. વકરતા રોગચાળા માટે લોકોએ તંત્રને જવાબદાર ઠેરવ્યું. લોકોએ આક્ષેપ લગાવ્યા કે ઉમરેઠ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન કરવાને કારણે રોગચાળો વકર્યો. જોકે પાલિકાના ચીફ ઓફિસરે તમામ આરોપોને નકાર્યા અને લોકોને સતર્ક રહેવા અપીલ કરી. સુરેન્દ્રનગરના ચુડાના ખાડિયા ગામમાં કોલેરા મેલેરિયા જેવા રોગચાળો ફાટ્યો. ગંદકી અને મચ્છરના ઉપદ્રવને કારણે રોગચાળો. ચુડાના ખાડિયા ગામે આંગણવાડી અને શાળાઓના બાળકોના ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે જોખમી હાલતમાં ભણવા જવા મજબૂર બન્યા. અમદાવાદ મહાનગરપાલિકાએ બોપલની શિવ આશીષ શાળાને દંડ ફટકાર્યો. મચ્છરના બ્રીડિંગ મળતા શાળા સામે કાર્યવાહી કરાઈ. એક જ ફ્લેટના 5 બાળકો ડેન્ગ્યુનો શિકાર બન્યા હતા. વડોદરા સાવલી વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી. રાધેશ્યામ સોસાયટીમાં ભાડે મકાનમાં મેડિકલના વિદ્યાર્થીઓ રસોઈ બનાવતા ત્યારે સિલિન્ડરમાં લીકેજ થતા આગ લાગી. વિદ્યાર્થીઓએ સમયસૂચકતા વાપરી સિલિન્ડરને બાલ્કનીમાં ધકેલી દેતા જાનહાનિ ટળી. ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીના સગાએ હોસ્પિટલમાં કરી ધમાલ. સિક્યુરિટી ગાર્ડ દ્વારા અભદ્ર વર્તન કરાતો હોવાના આક્ષેપો. સિક્યુરિટીના અભદ્ર વર્તનની અનેક વખત ઉઠી ચૂકી છે ફરિયાદ. પોરબંદરમાં લક્ઝરી બસમાંથી જુગાર ક્લબ ઝડપાયું. ધોરાજીના મોટી મારડ ગામના વતનીઓ બહારથી જુગારીઓને બોલાવી લક્ઝરી બસમાં જુગાર રમાડતા. બસમાંથી કુલ 11 જુગારીઓને પોરબંદર એલસીબીએ ઝડપી પાડ્યા. 11,14,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી. ગાંધીનગરમાં ટાટ ઉમેદવારોએ સચિવાલય ખાતે દેખાવો કર્યા. સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવી રોષ દર્શાવ્યો. સરકાર દ્વારા 1852 જગ્યા મંજૂર કરી, જેની સામે 400 ઉમેદવારો હોવા છતાં ભરતી ન કરાતી હોવાના આક્ષેપો. ગાંધીનગરના રામકથા મેદાનમાં ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોનો વિરોધ. મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા. સીબીઆરટી રદ કરવા સૂત્રોચ્ચાર કર્યા. તમામ ઉમેદવારોનું સમાન પરિણામ જાહેર કરવા કરી માંગ. ફોરેસ્ટ બીટગાર્ડની અંદર જગ્યામાં વધારો કરો. તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ. વડોદરા એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલન. એફવાય બીકોમના ખાલી રહેલી સીટ પર વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ. ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઈ. વિદ્યાર્થીઓ વાલીઓ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ પર આંદોલન માટે પહોંચ્યા. વડોદરા એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈએ કરી તોડફોડ. એફવાય બીકોમમાં ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાયો. કોમર્સ ફેકલ્ટીની ડીનના ઓફિસમાં ઘૂસીને બબાલ કરી. ડીનની ઓફિસના દરવાજાનો કાચ તોડી નાખ્યો. પોલીસ અને એનએસયુના કાર્યકરોની વચ્ચે પણ બબાલ. ડીનની ઓફિસમાં જતા રોકવા પોલીસ અને સિક્યુરિટીએ દરવાજો બંધ કર્યો. અમદાવાદમાં ફી મામલે ખાનગી યુનિવર્સિટીઓની મનમાની સામે એનએસયુઆઈનો દેખાવ. અમદાવાદ યુનિવર્સિટી બહાર એનએસયુઆઈના કાર્યકરોએ કર્યો દેખાવ. યુનિવર્સિટીમાં આર્ટ્સ જેવા કોર્સમાં વસૂલે છે લાખોની ફી. એનએસયુઆઈ ફી ઘટાડવા માટે અમદાવાદ યુનિવર્સિટીને અલ્ટિમેટમ આપ્યું. ફીના ઘટાડાતા અમદાવાદ યુનિવર્સિટી બહાર દેખાવો કર્યા. સુરતમાં કીમ ગામ પાસે સિમેન્ટના બ્લોક વાહનમાંથી રોડ પર વેરાયા.
ઓવરબ્રિજ પર પડ્યા બાદ બ્લોક ન હટાવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. મોપેડ, રિક્ષા સહિતના નાના વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય. તંત્ર બ્લોક હટાવી રસ્તો સાફ કરે તેવી સ્થાનિકોની માંગ. અમરેલીમાં 14 દિવસ બાદ સફાઈ કર્મીઓના ધરણા યથાવત. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સફાઈ કર્મીઓની માંગ. સફાઈ કર્મીઓ ધારાસભ્ય કૌશિક વેકરિયાની ઓફિસનો ઘેરાવ કર્યો. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો. ભરૂચમાં બિસ્માર રસ્તાઓના કારણે રિક્ષા ચાલકોનું આંદોલન. મહમ્મદપુરા વિસ્તારમાં તંત્રનું ધ્યાન ખેંચવા માટે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્ય માર્ગ પર વિરોધ કરતા ચક્કાજામ સર્જાયો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ કર્યો. જિલ્લાના બિસ્માર રસ્તા સામે તાત્કાલિક સર્વે અને સમારકામની કરાઈ માંગ. ભ્રષ્ટાચારને કારણે વારંવાર રસ્તા બિસ્માર બનતા હોવાના આક્ષેપો થયા. બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે સહિતના પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થવાથી ખેડૂતોએ નુકસાનની રજૂઆત કરી. ભરૂચના અંકલેશ્વરમાં ગેરકાયદે કેમિકલ બેરલ વોશિંગ કરવાનું કૌભાંડ. બેરલ વોશ કરી કેમિકલ નદીમાં ફેંકી દેવાતું, જેના કારણે જળ અને જમીન પ્રદૂષિત કરવાનો આરોપ. પોલીસે મુખ્ય સંચાલકની શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં 55 ખેડૂતોની સામે મિલકત જપ્તીનો આદેશ કરવામાં આવ્યો. પાણીની મુખ્ય લાઇનમાં પાણીનો ઉપયોગ કરનાર ખેડૂતોને ચોર ગણ્યા. 1,15,00,000 વસૂલવા 3 નોટિસ પણ ઇસ્યુ કરી. આખરે મિલકત જપ્તીનો આદેશ કરતા ખેડૂતોએ નિર્ણયને તકલખી ગણાવી આક્રોશ દર્શાવ્યો. જામનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ. રણમલ તળાવના વિકાસ પ્લાન 2નો વિરોધ. ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. 30 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કોંગ્રેસના કાર્યકર્તાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી. એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ. ગાંધીનગરથી ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના બાળકો સાથે વૃક્ષારોપણ કરી અભિયાનનો પ્રારંભ કર્યો. આંગણવાડીના ભૂલકાઓમાં નાનપણથી પર્યાવરણ જતન, વૃક્ષ ઉછેરવાના સંસ્કારોનું સિંચન થાય તે માટેનો પ્રયાસ. વડોદરામાં વિશ્વામિત્રી નદી પાસે ગેરકાયદે બાંધકામો કર્યાનો આક્ષેપ. નદી કિનારાના પ્રતિબંધિત વિસ્તારની 75 લાખ ફૂટ જમીન ઝોન ફેર કરાવ્યાનો આરોપ. વિશ્વામિત્રી બચાવો સમિતિએ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જળશક્તિ મંત્રીને પત્ર લખ્યો. રાજકોટમાં ટીપીઓ સાગઠિયાનો વધુ એક વિવાદ. કૌભાંડ આચરવામાં હાઈકોર્ટના સ્ટેને પણ અવગણ્યાનો આક્ષેપ. આંબેડકર ચોકની ધ ડેસ્ટિની બિલ્ડિંગમાં ગેરકાયદેસર દસ્તાવેજો કરી બાંધકામ ખડક્યાનો આક્ષેપ. શ્રીજી ડેવલપર્સ જામનગરની ભાગીદારી પેઢી દ્વારા બિલ્ડિંગ ખડકી દેવાઈ. અરજદારના પુત્રે સાગઠિયા પર કરોડો રૂપિયાનો વહીવટ કર્યાનો આક્ષેપ. રાજકોટમાં મેયર તમારે દ્વાર લોક દરબારમાં બોલાચાલી. વોર્ડ નંબર 12માં લોક દરબારમાં સ્થાનિક પ્રશ્ન મુદ્દે રજૂઆત. રોડ રસ્તા સફાઈ સહિતના મુદ્દે રજૂઆત. મહિલા અરજદારે રસ્તા મુદ્દે રજૂઆત કરતા પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ દવે મર્યાદામાં રહી રજૂઆત કરવા કહ્યું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ જાડેજા રજૂઆત કરવા ટેબલ પર ચડી ગયા. સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ. શ્રાવણ માસમાં કિરણ જેમ્સ કંપનીએ 10 દિવસની રજા જાહેર કરી. કિરણ જેમ્સ હીરા કંપની 27 તારીખ સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખશે. હીરા બજારમાં છેલ્લા 1 વર્ષથી મંદીનો માહોલ. અમરેલી સાવરકુંડલાના પ્રેસ માર્કેટે દુકાનોને સીલ મારવાની કામગીરી. સુપ્રીમ કોર્ટનો દુકાનોને પાલિકાનો કબજો લેવાનો થયો છે ઓર્ડર. પ્રેસ માર્કેટ દ્વારા રેગ્યુલાઇઝ કરવા પાલિકા તંત્ર સાથે થઈ હતી અગાઉ બેઠક. 122 દુકાનોમાંથી 85% દુકાનદારોએ 20% રકમ ભરી આપી. સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક બ્રિજ ખુલ્લો મુકાયો. હાથમતી નદી પર 15 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ભુલેશ્વર બ્રિજ. શહેરના 2 ભાગને જોડવા માટે નદી પર પુલની હતી માંગ. ધારાસભ્ય શ્રાવણ માસના પ્રથમ દિવસે બ્રિજને ખુલ્લો મૂકતા શહેરીજનોને રાહત મળશે. બનાસકાંઠાના લાખણીના સેકરા પાસે તૂટેલા રોડનું શરૂ થયું સમારકામ. ટીવીના અહેવાલની જોવા મળી અસર. તૂટેલા રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. અંકલેશ્વરમાં 246 સરકારી સાયકલો ભંગારમાં વેચી દેવાઈ, જેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવતા જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન આપ્યું. કહ્યું 2014-15માં સાયકલો ખરીદી. એક લાભાર્થી માટે 2 વિભાગોએ ખરીદી કરી, જેના કારણે સાયકલો પડી રહી અને ભંગાર બની ગઈ.
ગીર સોમનાથ કોડીનારના છાછર ગામે સાવજોના ધામા જોવા મળ્યા. છેલ્લા લાંબા સમયથી સિંહોએ અહીં ધામા નાખ્યા. સિંહના આટાફેરાથી લોકોમાં ડરનો માહોલ. ગીર સોમનાથમાં વધુ એક સિંહ પરિવારનો વિડીયો વાયરલ. એક સાથે 4 સિંહો ખેતરમાં પ્રવેશતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. વિડીયો તાલાલાના ગીર ગ્રામ્યનો હોવાનું મનાઈ રહ્યું છે. મોરબીમાં 9 ઓગસ્ટથી કોંગ્રેસ આંદોલન શરૂ કરશે. ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી થશે. મોરબીથી શરૂ કરીને યાત્રા ગાંધીનગર સુધી યોજાશે. યાત્રામાં તમામ પીડિત પરિવાર જોડાશે. એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર. સ્પેશિયલ એસીબી કોર્ટે એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા. સગા સંબંધી કે પરિવારજનોના નામે મિલકત ખરીદીની શક્યતાની તપાસ થશે. આરોપી અધિકારી હોય તપાસમાં સહકાર ન આપતા હોવાની પણ એસીબીની રજૂઆત. રાજકોટમાં 25,000ની લાંચ લેતા કોન્સ્ટેબલ પકડાયો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાયો. કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયા અને ભાવિન રૂઘાણી નામનો શખ્સ ઝડપાયો. ફરિયાદી વિરુદ્ધની અરજીમાં હેરાન ન કરવા લાંચ માંગી હતી. સુરતના ભેંસાણ ગામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવા મુદ્દે 8ની ધરપકડ. મુકેશ મનસુખ મેંદપરા અને ઝાકીર ગુલાવલી નકવીને સકંજામાં લીધા. બંને આરોપીઓ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ બનાવવા જતા ભાંડો ફૂટ્યો. સુરત લાજપોર જેલમાં અમદાવાદની સ્ક્વોડની રેડ. જેલમાંથી કેદીઓ પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા. એક ફોન હત્યાના આરોપીનો હોવાની કબૂલાત. બીજો વિમલના થેલામાં અને ત્રીજો ટોયલેટમાં બિનવારસી હાલતમાં મળ્યો. બનાસકાંઠાના માવસરીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. શાળાએ બનેવીની હત્યા કરી. લગ્નમાં આવીને બનેવી બબાલ ના કરે એ માટે 2 સાગરીતોની મદદથી કરાઈ હત્યા. 3 આરોપીની ધરપકડ.